नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् नमो दुर्वाररागादि वैरीवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः। श्रीसङ्खेश्वरमण्डन पार्श्वजिन प्रणतकल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिदानाय गौतमस्वामिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे कलिकाल सर्वज्ञ हेमचंद्र सूरी महाराज है। ओम ह्रीं ओम नमो अरिहन्ताणां ओम ह्रीं ओम नमो अरिहन्ताणां ओम ह्रीं ओम नमो सिद्धाणां ओम ह्रीं ओम नमो सिद्धाणां ओम ह्रीं ओम नमो आयर्याणां ओम ह्रीं ओम नमो आयर्याणां ओम ह्रीं ओम नमो वज्रायाणां ओम ह्रीं ओम नमो वज्रायाणां ओम ह्रीं ओम नमो लोये सप्पसाहुणां ओम ह्रीं ओम नमो लोये सप्पसाहुणां एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणां ॐ ह्रीं ॐ नमो सिद्धाणां ॐ ह्रीं ॐ नमो आयर्याणां ॐ ह्रीं ॐ नमो वज्रायाणां ॐ ह्रीं ॐ नमो लोये सप्पसाहुणां एषो पञ्चनमुक्कारो सप्पपावपणासनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणां ॐ ह्रीं ॐ नमो वज्रायाणां ॐ ह्रीं ॐ नमो आयर्याणां ॐ ह्रीं ॐ
નમો વજ્રાયાણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્રાયાણમ ઓમ હ્રીમ ઓમ નમો લોય સપસાઉણમ ઓમ હ્રીમ ઓમ નમો લોય સપસાઉણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સર્વ પાપપણાસણો સર્વ પાપપણાસનો મંગલાણમ ચ સવ્યેસીમ મંગલાણં ચ સર્વેસિં પરમં હ વૈ મંગલમ પરમં ભાવૈ મંગલં ચત્તારી મંગલમ ચત્તારી મંગલં અરિહંતા મંગલમ હરિહંતા મંગલં સિદ્ધા મંગલમ સિદ્ધા મંગલં સાહુ મંગલમ સાહુ મંગલં કેવલી પન્નતો ધમ્મો મંગલમ કેવલી કન્નતો ધમ્મો મંગલં ચત્તારી લુગુત્તમા ચત્તારી લુગુત્તમા અરિહંતા લુગુત્તમા હરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો કેવલી કન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ કેવલી પન્નतं ધમ્મં શરણં પવજ્જામિ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રી મહારાજાએ કુમારપાળ મહારાજાની વિનંતીથી યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરી અને એ યોગશાસ્ત્રની અંદર શ્રાવકની દિનચર્યા, માર્ગાનુસરીના 35 ગુણો, શ્રાવકના 12 વ્રત, સાધુ જીવનના 5 મહાવ્રત વગેરે વગેરે ઘણી બધી છેક ધ્યાન સુધી લઈ ગયા. 12મા પ્રકાશમાં છેક એકદમ ઉત્કૃષ્ટ લેવલની વાતો કરી. તો આપણે આજે બીજા જીવોને હિંસાથી અટકવું, બીજા જીવોની હિંસા ન કરવી, એ વિષય ઉપર આપણે આ ગાથા ઉપર આજે સમજશું. આત્મવત સર્વભૂતેષુ સુખ દુઃખે પ્રિય પ્રિય ચિંતયન આત્મનો અનિષ્ટમ હિંસમ અનસ્ય ન આચરેત. કોઈ પણ જીવ છે ને એને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. તો આપણે જે આપણને ન ગમતું હોય એવી વસ્તુ બીજા જીવ સાથે વ્યવહાર ન કરો. ગાથાનો અર્થ કે આત્મવત, પોતાને આત્મવત એટલે કે પોતાને જે વસ્તુ, કોઈ તમને કડવા શબ્દો કહે તો નથી ગમતું, કોઈ તમને તમાચો મારે નથી ગમતું, કોઈ તમને લાકડી મારે નથી ગમતું, તો આપણે બીજાની સાથે આવો વ્યવહાર ન કરો. આત્મવત સર્વભૂતેષુ એટલે કે સર્વભૂત, શાસ્ત્રમાં છે ને બે ભાગ પાડ્યા. જીવો, આમ બધા જીવો છે, પરંતુ સ્થાવર જીવોને ભૂત કીધા. એટલે ભૂત પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, ભાવુકાય, વનસ્પતિકાય, ભૂત તરીકે ઓળખા. અને ત્રસ જીવો છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, એને પ્રાણી કીધા. હા, છે બધા જીવો જ, પરંતુ ભૂત અને પ્રાણી એમ ભેદ પાડ્યો. તો સર્વભૂતેષુ એટલે કે સર્વ પ્રાણીઓની વિશે સુખ દુઃખે, સુખમાં કે દુઃખમાં, પ્રિય કે અપ્રિયમાં, ચિંતન પોતાના જાતને વિચારતો કે ભાઈ મને દુઃખ નથી ગમતું તો બીજા જીવને નહીં જ ગમે, મને સુખ ગમે છે તો બીજા જીવને સુખ ગમે જ છે. તો બરાબર આવું વિચારતો, એટલે વગર ફોગટની અન્ય પ્રાણીની હિંસાને તે આચરે નહીં, હિંસા ન કરે. બીજા જીવોને હિંસા છે ને અલગ અલગ પ્રકારની ઘણી બધી છે, આપણે આગળ જોઈશું. જેવો વ્યવહાર આપણી જોડે કોઈ કરે અને આપણને નથી ગમતું એવો વ્યવહાર આપણે બીજા સાથે નહીં કરવો.
એક એક જીવ છે ને એ આપણી ઉપર ઉપકાર કરે છે. આપણને એમ લાગે કે સ્થાવર જીવો શું ઉપકાર કરે આપણી ઉપર, આપણને લાગે, પણ એક એક જીવ વગર આપણે સ્થાવર પૃથ્વીકાય વગર પણ જીવી શકાતું નથી, અપકાય વગર પણ જીવી શકાતું નથી, તેવકાય વગર પણ જીવી શકાતું નથી, વાયુકાય વગર પણ જીવી શકાતું નથી, અને વનસ્પતિ વગર પણ જીવી શકાતું નથી. અને એક એક જીવ છે એ સહેજ પણ જો આગા પાછું થાય ને તો આપણને ઉપર પહોંચાડી દે. ધારો કે પૃથ્વીકાય, એક એક આપણે શાંતિથી જોઈશું. ધારો કે પૃથ્વીકાય, પૃથ્વી છે એ આપણને કેવી રીતે ઉપકાર કરે? મીઠું છે એ ક્યાં પાકે? અને એ મીઠું છે એ પૃથ્વીકાયમાં આવે કે બીજા કશામાં આવે? પૃથ્વીકાયમાં. મીઠા વગર રસોઈ બને? મીઠા વગર જીવન ચાલે? બરોબર છે. પછી સોનું, ચાંદી વગેરે એના વગર પણ જીવન ચાલતું નથી. ભલે આપણને એમ લાગે કે દાગીના વગર ચાલે, પરંતુ દાગીના તમે ધંધો કરવો હોય ને, ડાયમંડ કે વગેરે બધું પૃથ્વીકાયમાં આવે. એનો ધંધો કર્યા વગર તમે પૈસા કમાઈ શકતા નથી, અને પૈસા કમાવો નહીં તો ઘર ચાલતું નથી. તો સોનું, ચાંદી, ડાયમંડ વગેરે આના વગર પણ જીવન ચાલતું નથી. બીજું પૃથ્વીકાય, જે ધાન્ય પાકે છે એ ક્યાં પાકે? તો પૃથ્વી ન હોય તો આપણને ધાન્ય પાકે નહીં. ધાન્ય પાકે નહીં તો આપણે જીવન ચાલી શકતું નથી. ખાધા વગર કોઈનું જીવન ચાલ્યું છે? કદાચ આપણે ત્યાં તપ બતાવ્યો છે માસક સમય, કદાચ 180 ઉપવાસ કરી શકે, પણ બધાની શક્તિ તો ન જ હોય. તો 180 ઉપવાસ સુધી થઈ શકે, આખી જિંદગી તો ચાલી શકતું નથી. તો ધાન્ય વગર ચાલી શકતું નથી. હવે જે આપણને પૃથ્વી છે, જે પૃથ્વી આપણને ધાન્ય પકાવીને આપે છે, સોનું ચાંદી આપે છે, જે નમક મીઠું આપે છે, આના વગર જીવન ચાલતું નથી. એવી પૃથ્વીની આપણે વિરાધના ન કરવી જોઈએ. કેવી રીતે વિરાધના થાય? વગર જરૂરતના કઈ ખોદકામ કરવું, વગર જરૂરતે મીઠા ઉપર ચાલવું, વગર જરૂરતે સચિત માટી જ્યાં હોય એના ઉપર ચાલવું, વગર જરૂરતે મીઠું પકાવવું. આ મીઠું પકાવવું છે ને, કચ્છની અંદર તમને એક દ્રષ્ટાંત યાદ આવી ગયું મને. કચ્છની અંદર મારવાડી છે, આમ ચૌધરી છે, જૈન નથી જન્મે, અને એને પોતાને ગાંધીધામ ધંધો માટે ત્યાં આવ્યા અને મીઠાનો ધંધો ચાલુ કર્યો. કેટલા બધા જૈનો પણ કરે છે, કરાય નહીં આપણાથી આ ધંધો, પણ કરે છે. એ ચૌધરી છે અને એને એ આપણા જૈન ધર્મ ખરેખર જન્મ્યો જ નથી જૈન તરીકે, પરંતુ અત્યારે આપણા જૈનો તો શું ધર્મ પાળે એના કરતાં ઉત્કૃષ્ટ સંયમ જીવન પાળે છે. તો એ ચૌધરી છે, એને મીઠાનો ધંધો છે, અને એને કોઈ જે ગુરુ ભગત આવે એમના પ્રવચનો સાંભળે, તો ક્યારેક ક્યારેક સ્થાનકવાસીના મહાત્માઓ આવે તો સ્થાનકવાસીના પ્રવચન, તો સ્થાનકવાસીના 32 આગમ એ લોકો માને. તો 32 આગમના થોકડા એમણે એ ભાઈએ વાંચી લીધા છે. અને અમે ચોમાસું હતા ગાંધીધામ, ત્યારે એ ભાઈ રોજ જે રાત્રે આવે, પ્રતિક્રમણ તો કરે જ, રોજ જે રાત્રે આવે અને રાત્રે અમને એવી પ્રશ્નોત્તરી કરે, ઘણીવાર અમને પણ મૂંઝવણ થઈ જાય કે શું જવાબ આપવો. એટલા અઘરા અઘરા પ્રશ્નો કરે. ચૌધરી છે, જૈન નથી જૈન મેં, એવા પ્રશ્નો કરે. પછી એ ભાઈએ બહુ મસ્ત વાત કરી, સાહેબ મને ખબર પડી કે મીઠામાં આટલી વિરાધના છે, તો મેં પોતે કરોડપતિ છે, સુખી છે, અને આટલી વિરાધના છે એવી ખબર પડી, તો મેં પરિવારવાળા છોકરાઓને ભાઈઓને બધાને કહી દીધું કે ભાઈ મારા ભાગે જે આવતું હોય એ મને 2-5 કરોડ રૂપિયા, આમ તો 15-20 કરોડ આવતા હતા, પરંતુ મને જે આવતું હોય 2-5 કરોડ આપી દો અને મારો ભાગ છૂટો આમાંથી, હું એમાં મારું ગુજરાન ચલાવી લઈશ. પોતે પરિવારની સાથે પણ એ ધંધામાં રહેવા માંગતા નથી. એ અમે ત્યાંથી ગાંધીધામથી લગભગ 2 કિલોમીટર દૂર હતું એમનું ઘર, તો અમને ચોમાસા પછી ત્યાં લઈ ગયા, ચોમાસામાં જ લઈ ગયા, પર્યુષણ પછી એમના. તો અમે કીધું કે અમારે ઉતરવાનું ક્યાં? તો કીધું એ કે ભાઈ કે સાહેબ મારા ઘરે. મેં કીધું તમારા ઘરે તો પછી અમારે છેલ્લે માત્રાની આ વ્યવસ્થા કશું હોય નહીં, ઉપાશ્રયમાં તો બધી વ્યવસ્થા હોય. તો કે સાહેબ મારા ઘરે માત્રાની કુંડી બનાવેલી છે, હું માતૃ લેટ્રિનમાં નથી જતો, ઠલ્લે બહાર પઠવા જાઉં છું. જૈન નથી જન્મે એ વ્યક્તિ ઠલ્લે કુંડીમાં કરી અને બહાર પઠવા જાય છે, અને પોતાના ઘરે કુંડી બનાવેલી છે માત્રાની,
અમે ત્યાં ઉતર્યા એમના ઘરે, અમારે કોઈ જ તકલીફ, સાધુ જીવનના આચારોમાં કોઈ તકલીફ ન પડે એ રીતે અમને આખું જીવન એમના ઘરે. પછી અમે પૂછ્યું કે તમે આટલા કરોડપતિ છો, અબજોપતિ છો, અને તમને શરમ ન આવે? અત્યારે તો જૈનોને જુગુપ્સા થાય છે જે વસ્તુની. અરે ઘણી વાર તો મહાત્માઓને પણ જુગુપ્સા થાય કે આવી બધી વસ્તુ હવે શોભે નહીં સિટીમાં બહાર જવું. તો મેં કીધું તમને શરમ ન આવે? કે સાહેબ એમાં શેની શરમ? ભગવાનની આજ્ઞાનું પાલન કરવું છે, એમાં શરમ છે નહીં. પોતે બાળકામાં ઠલ્લે જઈ અને એક્ટિવા લઈ અને જ્યાં પઠવાની 1 કિલોમીટર 2 કિલોમીટર દૂર જગ્યા હોય ત્યાં જઈને પઠવી આવે. આવી રીતે જે ખબર નથી જૈન ધર્મ શું છે જન્મ્યા ત્યારે, એવો વ્યક્તિ આવું જીવન જીવે છે અત્યારે પણ. અહીંયા પણ લગભગ આવી ગયા 1-2 વખત એ ભાઈ. હવે આવશે તો તમને બધાને બતાવશું કે ભાઈ હા આ ચૌધરી છે અને જન્મે જૈન નથી છતાં પણ આટલું સરસ જીવન પોતે જીવે છે. પોતાને ખબર પડી કે મીઠું પકાવવું એની અંદર આટલી બધી વિરાધના છે, તો પોતે ધંધો બંધ કરી દીધો, મીઠાનો ધંધો બંધ કરી દીધો. તો આપણે પૃથ્વી કાયની વિરાધના કેટલી કરીએ છીએ એ આપણે વિચારવાનું. અને પૃથ્વી છે ને આપણને ખતમ કરવા હોય ને, પૃથ્વી એટલે આખા વિશ્વને, તો ખાલી એક જરાક હાલે ને, 26 જાન્યુઆરી 2001 ભૂકંપ બધાને અનુભવ થઈ ગયો કે કેવી ગભરામણ થઈ ગઈ હતી. તો એ પૃથ્વી એક જ સેકન્ડની અંદર 12 માળનું બિલ્ડિંગ હોય કે 20 માળનું 50 માળનું બિલ્ડિંગ હોય એને ધ્વસ્ત કરતા 1 મિનિટ ન લાગે એને. તો પૃથ્વી છે આપણને જીવાડે પણ છે અને મારે પણ છે. પણ એ ક્યારે? પૃથ્વી આમ છે ને, પૃથ્વીનું વિશેષણ છે કે સર્વમ સહા. પૃથ્વી છે બધાને સહન કરી શકે. કારણ કે મુંબઈની અંદર કેટલા મોટા મોટા બિલ્ડિંગો છે, તો એટલા મોટા મોટા બિલ્ડિંગોનો ભાર પોતે સહન કરી શકે છે, પરંતુ પોતે બીજા જીવોની હાય લેવાવાળા વ્યક્તિઓને ભારને, એના પાપને સહન નથી કરી શકતી. માટે ક્યારેક ક્યારેક સહન શક્તિ ઘટી જાય છે, માટે ભૂકંપ આવે છે. આ પૃથ્વીની સહન શક્તિ બિલ્ડિંગોથી નથી ઘટતી, પરંતુ પાપી વ્યક્તિઓ વધે છે દુનિયામાં, પૃથ્વી ઉપર, ત્યારે એની સહન શક્તિ ઘટી જાય છે, એનું ભાર સહન નથી કરી શકતી, માટે ભૂકંપ આવે. અને અમુક જે લેવલ કરે એટલે લોકો પાછા ધર્મમાં જોડાય. માટે અમારે લોકો પ્રેરણા કરવી પડે, ભાઈ પ્રતિક્રમણ કરવા વધારો, સામાયિક કરવા વધારો, વ્યાખ્યાનમાં વધારો, ઉપદાન કરવા વધારો, પ્રેરણા કરવી પડે. પરંતુ પૃથ્વીને પ્રેરણા ન કરવી પડે. બસ સેજ ખાલી હાલી દો, પછી તમે ઓટોમેટિક ધર્મ કરતા થઈ જાઓ. પૃથ્વી કાય છે એ જીવાડે પણ છે અને મારતા એને વાર નથી લાગતો, એટલે ખતમ કરી પણ નાખે છે. એવી જ રીતે અપકાય છે, પાણી વગર કેટલા દિવસ ચાલે? પાણી પીધા વગર કેટલા દિવસ ચાલે મને કહેશો ભાઈ? કદાચ આપણા તપનો કોઠો હોય અને એ 24 ઉપવાસ, 1 ઉપવાસ, 2 ઉપવાસ, 8 ઉપવાસ, વધારેમાં વધારે 8 ઉપવાસ કે 10 ઉપવાસ કરી શકે. 24, 28 કે 10 ઉપવાસ, એનાથી વધારે સહન શક્તિ નથી. પાણી વગર આપણું જીવન ચાલતું નથી. ચાલે છે જીવન? અને આપણે પાણીની કેટલી વિરાધના કરીએ છીએ. એક લેટ્રિનમાં જઈએ, એક ફ્લશ દબાઈએ, મિનિમમ 8, 5, 7, 8 લીટર પાણી ખાલી એક જ આમ દબાવવાથી જતું રહેતું હોય છે. તો આપણને પાણીના જીવ ઉપર કેટલી દયા છે એ આપણને ખબર છે. જે આપણને બચાવી રહ્યું છે, જે આપણને જીવાડી રહ્યું છે, 100 પોતે પોતાનું સર્વસ્વ નાશ કરીને, પોતે જીવ નાશ પામે તો જ આપણે પાણી પી શકીએ. પાણી પીએ એટલે જીવો મરી જ જવાના છે. છતાં પણ પોતાનું જીવન સર્વસ્વ કરીને પણ આપણને જીવાડે છે. એવા પાણીને આપણે કેટલું જીવાડીએ છીએ? સ્વિમિંગ પુલમાં જવું શું આ જરૂરી છે? તો અનર્થ દંડનું પાપ કહેવાય એને, કે જે વગર જરૂરતનું લક્ઝરિયસ પાપ કહેવાય. જે
જરૂર નથી. પાણી પીવું, પાણી પીધા વગર ચાલે એમ નથી. તો પાણી પીવું એ અર્થદંડનું પાપ કહેવાય. અને સ્વિમિંગ પુલમાં જવું વગેરે વગેરે જે કંઈ ખોટા પાણી ઢોળવા, દિવસમાં 3 વખત નાહવું, 4 વખત નાહવું ગરમીના દિવસોમાં વગેરે વગેરે, અને પાછું એ પણ ફુવારાથી કે આનાથી શોખના કારણે, તો આ શું થયું? અનર્થ દંડનું પાપ થયું. તો વગર જરૂરતના પાણીના જીવોને બચાવવાના આપણો પરિણામ ક્યાં રહ્યો? આમ આ યોગશાસ્ત્રની અંદર જ આગળની ગાથાઓમાં આવે છે કે જે શ્રાવક છે ને, મોક્ષની ઈચ્છા તો હોય ને બધાને, મોક્ષમાં જવું છે બધાને, મોક્ષમાં જવાની ઈચ્છા વાળો શ્રાવક છે એ અર્થદંડનું પાપ પણ વગર જરૂરત ન કરે. એટલે કે જે જરૂરી છે એવું પાપ પણ ફોગટનું, એટલે કે ધારો કે તમે શક્તિ છે કે મારે સચિતનો ત્યાગ કરવો, તો તમે કરી શકો કે નહીં? તમને ફ્રૂટ ખાવાની કે કાચું પાણી પીવાની છૂટ છે, કોઈ બંધન નથી, પરંતુ તમે ત્યાગ કરવો હોય તો કરી શકો કે નહીં? તો આ અર્થદંડનું પાપ છે કે પાણી પીધા વગર ચાલવાનું નથી, વનસ્પતિ વગેરે સમાર્યા વગર ચાલવાનું નથી, અથવા તો ફ્રૂટ ખાધા વગર ચાલવાનું નથી. તો એવું પાપ પણ તમે સચિતનો ત્યાગ કરો તો તમને એ પાપથી બચી જાઓ કે? તો શ્રાવક છે એ મોક્ષની ઈચ્છા વાળો શ્રાવક છે એ અર્થદંડનું પાપ પણ જેટલું બચાય એટલું બચે. તો અનર્થદંડના પાપની વાત તો ક્યારે? એટલે અહીંયા એવું માનવું પડે કે શ્રાવકને મોક્ષ કેટલો ગમે છે ને એ અહીંથી ખબર પડે કે તમને તમારી પાપ વૃત્તિ અંદર કેટલી પડી છે ને. એ જો પાપ વૃત્તિ ઘટી હશે તો તમને ખરેખર મોક્ષ, આ મોક્ષ શબ્દ છે ને, મોક્ષમાં જવું છે, મોક્ષ શબ્દ એ છે ને હોઠનો છે, હૈયાનો નથી. હોઠના શબ્દથી કઈ મોક્ષ ન મળે મને કે તમને કોઈ પણ. તો પાણી આપણને જીવાડે છે, પાણી વગર ચાલતું નથી, પાણી વગર જીવન જીવી શકાતું નથી. અને પાણી છે, એક સુનામી આવે શું થાય? કેટલાય લોકોનો સંહાર કરી નાખે. તો પાણી છે એ જીવાડે પણ છે અને મારી પણ નાખે છે. તો પાણી આપણને, એટલે પૃથ્વી કાય અપકાય. હવે તેવું કાય અગ્નિ વગર ચાલે? સંસાર ચાલી શકે? બતાવો મને. સંયમ જીવનમાં કદાચ ચાલી શકે, સંયમ જીવનમાં પણ ન ચાલી શકે. કેમ કે સૂર્ય જો પ્રકાશ ન આપે ને તો અમે પણ ન જીવી શકીએ. સૂર્ય પણ અગ્નિ ન આપે તો અમે પણ ન જીવી શકીએ. એમ તમે લોકો તો સંસારમાં અગ્નિ પેટાયા વગર રસોઈ બનાવી શકતા નથી, અગ્નિ પેટાયા વગર કશું જીવન ચાલી શકતું નથી. તો અગ્નિ કાયની વિરાધના કર્યા વગર તમારું જીવન ચાલી શકતું નથી. અને એવા અગ્નિ કાયની આપણે ઘણીવાર શું કરે બહેનો, રોટલી એટલે ચા બની ગઈ, બીજી તપેલી મૂકવાની છે, 5 મિનિટની વાર છે, ગેસ બચાવવા કરે કે ભાઈ ગેસનો બાટલો જલ્દી પૂરો ન થાય માટે બંધ કરે. પરંતુ એની અંદર તેવું કાંઈની વિરાધના થઈ રહી છે, કેટલા જીવો વધારાના મરી જાય છે એ આશયથી ક્યારે જૈના પાળી? તેવું કાંઈની વિરાધના વધારે થઈ રહી છે, 5 મિનિટની વાર છે, બીજી તપેલી મૂકવાની, તો ત્યાં સુધી તમે શું કરો? ગેસ માટે, ગેસને બચાવવા માટે ગેસ બંધ કરો છો? ના, નથી બંધ તો કરો જ છો, પરંતુ આશય શું છે તમારો? અંદર જીવોને બચાવવાનો આશય છે. તો તેવું કાંઈની વિરાધના, તેવું કાંઈ વગર જીવન ચાલી શકતું નથી. અને તેવું કાંઈની વિરાધના આપણે ફોગટની વગર જરૂરતની સ્વિચ પાડીએ. 1 મિનિટ માટે બેડરૂમમાં ગયા કંઈક વસ્તુ લેવા, તમને ખબર છે કે આ વસ્તુ અહીંયા પડી છે, પાછી એ વસ્તુ તમે અંધારામાં લઈ શકો એમ છો, છતાં પણ તમે ફટાક દઈને સ્વિચ પાડશો. આ શું થયું? તેવું કાંઈની વિરાધના વગર જરૂરતની 1 જ મિનિટ માટે તરત જ પાછી બંધ કરીને પાછા બરાબર. એક વખત સ્વિચ ચાલુ કરો અને બંધ કરો, કેટલું પ્રાઇસ આવે ખબર છે? ચાલુ કરો એટલે 6નું પ્રાયશ્ચિત, બંધ કરો એટલે 8નું પ્રાયશ્ચિત, એટલે 5 ઉપવાસ તમને પ્રાયશ્ચિત આવે. તો એક વખત સ્વિચ ચાલુ કરીને બંધ કરી એટલે તમને 5 ઉપવાસ ચોંટી જાય પ્રાયશ્ચિત તરીકે. તો આપણે આવા કેટલી વખત વગર જરૂરતના ક્યાં બહારથી આવ્યા, તમને ગરમી લાગી રહી છે, 10 મિનિટ તો સહન કરો કે પંખો નથી ચાલુ કરવો, 10 મિનિટ તો સહન કરો એસી ચાલુ નથી કરવું.
તો પણ દેવુકાઈને તમને દેવુકાઈના જીવો ઉપર દયાનો ભાવ છે, બચાવવાના જીવોને બચાવવાનો પરિણામ છે એવું માની શકાય. પરંતુ આપણે 1 મિનિટ માટે પણ સહન નથી કરી શકતા. એટલે આપણે માનવું પડે કે આપણને જીવો પ્રત્યે હજુ દયાનો પરિણામ નથી. તેવું કાંઈ આપણને જીવાડે છે, તેવું કાંઈ આપણને આગ લાગે શું થાય? ઘણી વાર સાંભળ્યું છે હોસ્પિટલોમાં આખી હોસ્પિટલ સળગી જાય, અંદર કેટલા પેશન્ટો હોય, નાના બાળકો હોય, મોટા હોય, બધા. તો તેવું કહે છે એ આપણને જીવાડે છે અને મારે પણ છે. એક જીવ છે ને, સ્થાવર જીવો, આપણે શું ઉપકાર કરીએ છીએ છેલ્લે જોઈશું એની ઉપર. પછી વાયુ કહે, ઓક્સિજન વગર ચાલે? 1 મિનિટ માટે ખાલી ઓક્સિજન વગર ચાલે? નથી ચાલતું. આપણું જીવન વાયુ વગર ચાલી શકતું નથી. અને એવા વાયુકાયની જીવના વિરાધના આપણે એસી પંખા વગેરે કરીને વગર જરૂર હતી. કેટલી વાયુકાયની વિરાધ! અરે અમારા શાસ્ત્ર અમારે ત્યાં તો કીધું કે કપડું સુકાઈ જાય અને 5 મિનિટ મોડું સુકાઈ ગયા પછી મોડું લઈએ ને તો પ્રાયશ્ચિત લેવું પડે. કેમ કે કપડું ઉડ્યા કરે તો વાયુકાયની વિરાધ ના થાય. તમારા ઘરે કપડાં સુકાઈ જાય, આજે સૂકવ્યા હોય કાલે સવારે લેવાના. સુકાતા કેટલી વાર લાગે? ચોમાસામાં તો કદાચ વાર લાગે, ઉનાળામાં તો કલાકમાં તો ગમે એવા ભીના કપડા હોય તો સુકાઈ જાય ઉનાળામાં. તો આપણે લોકોએ વાયુકાયની જૈના માટે, જીવોને દયા માટે આપણે કશું જ નહીં કરવું. જે વાયુ આપણને જીવાડી રહ્યો છો, 1 મિનિટ માટે પણ વાયુકાયની એટલે કે ઓક્સિજન વગર ચાલી શકતું નથી. એવા વાયુકાયની આપણે વગર જરૂર હતી કે જે આપણને પરમાત્માની આજ્ઞા ખરેખર આપણને હૃદયમાં વસી હોય ને તો એક જીવ પ્રત્યે આપણને દયાના પરિણામ. તો વાયુ છે એ આપણને જીવાડે છે. અને વાવાઝોડું આવે તો કેટલા છાપરા ઉડી જાય, કેટલા મકાનો પડી જાય, કેટલું થઈ જાય. એક વાવાઝોડું જો ભયંકર આવે તો કેટલાય લોકોનો સંહાર થઈ જાય. એટલે વાયુ ગાય છે આપણને જીવાડે પણ છે. અને પછી શું આવ્યું? વનસ્પતિ ગાય. વનસ્પતિ વગર ચાલે ભાઈ? તમે તો એમ કહેશો કે ભાઈ વનસ્પતિ વગર કેમ ન ચાલે? ભાઈ લીલું શાક ના ખાઈએ તો ચાલે જ ને. ભાઈ લીલું શાક નહીં, ઘઉં બાજરી વગેરે છે ને બધું વનસ્પતિ છે. ઘઉં બાજરી વગર ચાલે? વનસ્પતિ ગાયના પોતાના વનસ્પતિને નષ્ટ કર્યા વગર આપણું જીવન ચાલી શકતું નથી. ખાધા વગર કોઈને ચાલી શકતું નથી. 180 ઉપવાસ કરી લઈએ પછી તો ખાવું પડે ને. તો ખાધા વગર કોઈને ચાલતું નથી. તો વનસ્પતિ ગાયની વિરાધના કર્યા વગર આપણું જીવન ચાલી શકતું નથી. વનસ્પતિ ગાય એક વનસ્પતિ. કુમારપાળ મહારાજા છે ને, એમનો સંઘ, પોતે સંઘ કઢાયો હતો અને સંઘ આગળ ચાલતો જાય. છેલ્લે કુમારપાળ મહારાજા પહોંચતા બહુ મોડું થાય. સામે એવું કરવાનું હોય. હેમચંદ્ર શ્રી મહારાજ કે મહારાજા તમે આટલા મોડા કેમ આવો છો? ત્યારે કુમારપાળ મહારાજા કહે છે કે આ મારા યાત્રિકોને છાંયો આપવા વાળા વૃક્ષો છે અને એ વૃક્ષોને હું પ્રદક્ષિણા આપીને એમને નમસ્કાર કરીને ધીરે ધીરે એ રીતે આવતો હોવાથી મને લેટ થાય છે. આપણને આવો વિચાર આવે ક્યારે? 18 દેશના રાજા કુમારપાળ મહારાજા વૃક્ષોને નમસ્કાર કરે. આપણે આપણો જૈન ભાઈ સામે મળે તો નમસ્કાર કરીએ, પ્રણામ કરીએ. ગુરુ મહારાજ મળે તો હજુ કરી લઈએ. પણ તો એક જીવ આપણી ઉપર ઉપકાર કરી રહ્યા છે. અને વનસ્પતિ ગાય આપણને કેવી રીતે મારે? તો કે વાંસનું વન હોય ને, જંગલ, વાંસ, બાંબુ, જે મંડપ બાંધે ને એ લોકો, એ બાંબુ ઉગે ને, એ બાંબુના જંગલમાં તમને કોઈ રહેવા ના દે ક્યારે પણ. ફોરેસ્ટ ખાતાવાળા ત્યાં બોર્ડર કરેલી હોય. કેમ કે બાંબુ છે એ અચાનક જમીનને ફાડીને
એકદમ મોટું થાય, અને તમે જો એ ટાઈમે ત્યાં હો તો તમને ખતમ કરી નાખે. વાંસ છે એ અચાનક જ જમીનને ફાડીને એક સાથે 5 ફૂટ વધી જાય. વધે ત્યારે એક સાથે વધે, ન વધે તો એકદમ શાંત લાગે આપણને. અને એ ટાઈમે રીતસરના બોમ્બ ફૂટ્યો ને એવો ધડાકો થાય, અવાજ થાય, અમે સાંભળ્યો છે. હા, એટલે એ વનસ્પતિ છે એ તમે જો વાંસના જંગલમાં જો તમે રહ્યા હો અને તમને જો એ ટાઈમે ફૂટે તો તમને આખું આરપાર નીકળી જાય વાંસ. એટલો ભયંકર તાકાત હોય એની. તો વનસ્પતિ ગાય છે એ આપણને ઘણી વાર એમ થાય કે ઘઉં બાજરી વગેરે તો બરોબર છે, પણ આ વૃક્ષો તો આપણને શું સહાય કરે? તો આ જેમ કુમારપાળ મહારાજા છે એ વૃક્ષોને પણ એ મારા યાત્રિકોને છાંયો આપવા દ્વારા એ સહાય કરી રહ્યા છે, માટે મારા ઉપકારી છે. એ ઉપકારી માનીને એ વૃક્ષો ને પણ નમસ્કાર કરતા. હવે પ્રશ્ન એ કે ભાઈ આ પૃથ્વી ગાય, અપકાય, તેવું ગાય, વાવ ગાય, વનસ્પતિ ગાય એ આપણા ઉપર ઉપકાર કરે છે, આપણે એની ઉપર શું ઉપકાર કરીએ? મને બતાવશો? કોઈ કહેશો? એ પોતે નષ્ટ થઈને પોતે જીવન સમાપ્ત કરીને આપણને જીવાડે છે, તો આપણે જીવ્યા પછી એની ઉપર શું ઉપકાર કરીએ? જેના દ્વારા આપણે જીવીએ છીએ એને જીવાડવા માટે કે એના ઉપર કયો પ્રતિ ઉપકાર આપણો? કોઈ નહીં. પરંતુ પરમાત્માનું શાસન છે ને એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઝીણવટ પરી ધ્યાન દોરીને કહે છે કે ભાઈ એક એક જીવ છે મારી ઉપર ઉપકાર કરી રહ્યો છે. કદાચ આપણે એના વગર જીવન ચાલી શકતું નથી, તો આપણે પાણી પીધા વગર ચાલી શકતું નથી, તો પાણીના જીવોને પહેલા પ્રાર્થના કરવાની કે મારું જીવન છે એ તમારા વગર ચાલી શકવાનું નથી, તમારું પાણી મારે પીવું પડે એમ છે, તો હવે મને ક્ષમા કરો, મને પાણી પીવાની તમને હું પીને તમારા જીવનને નષ્ટ કરું છું તો મને માફ કરો. આ પ્રાર્થના કરીને પછી પાણી પીવો ને તો તમને એ જીવોની વિરાધના કર્યા પછી પણ તમને કર્મ બંધ નથી. બીજું કે પરમાત્માનું શાસન છે એ આપણને સમજાવે છે કે ભાઈ પૃથ્વી કાય, અપકાય, તેવું કાયની જૈના કરો. મોપતિના 50 બોલની અંદર આવે પૃથ્વી કાય, અપકાય, તેવું કાયની જૈના કરું, વાહુ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાયની રક્ષા કરો. તો ભગવાને શું કીધું કે ભાઈ તારું જીવન પૃથ્વી કાય, અપકાય, તેવું કાય વગર ચાલી શકતું નથી, તો ભાઈ તું જૈના પૂર્વક એનો ઉપયોગ કે વગર જરૂરતનું બિનજરૂરી એવું તું પાણી ઢોળ નહીં, પૃથ્વીની વિરાધના કર નહીં, તેવું કાંઈની વિરાધના કર. એના વગર જીવન ચાલી શકતું નથી, તો પછી તું એને પ્રાર્થના કરીને કે ભાઈ મારે એક બેન નવા લગ્ન કરીને સાસરે ગયા અને પિયરમાં તો મમ્મી બીજા બધા ભાભી વગેરે રસોઈ બનાવતા હતા, એટલે એમને કોઈ રસોઈ બનાવવાનો પ્રશ્ન ન આવ્યો. પરંતુ સાસરે ગયા ને સાસરે તો જઈને પહેલા દિવસથી પણ એ બેન છે ને જીવિચાર વગેરે ભણેલા હતા, એટલે જીવિચારની અંદર તો આવે જ કે 6 જીવની કાંઈની વિરાધના થઈ, તો અર્થ સાથે જીવિચાર ભણેલા હતા. તો હવે વિરાધના કર્યા વગર સંસાર જીવન ચાલે એમ નથી, અને જેવો ચૂલો પેટાવે એટલે તેવું કાંઈની વિરાધના થાય. તો હવે શું કરવું? અંદર અરેરાટી થાય છે, અંદર દુઃખ થાય છે, શું કરવું? તો એ બેન છે ને રોજ માટે બાજુમાં એક ડબ્બો રાખે, આ ડબ્બાની અંદર આ જીવની વિરાધના કરવી પડે છે, મારે ચૂલો પેટાયા વગર ચાલે એમ નથી. તો એ જીવ દયાના પેટીમાં પોતે પેલા પૈસા નાખે, તમારા જીવોની વિરાધના વગર મારું જીવન ચાલી શકે એમ નથી, તો આ પૈસા દ્વારા તમારું જીવન એટલે કે મતલબ જીવ દયાનું પાલન થાય એ આશયથી આ મારો પૈસા નાખી અને પછી ચૂલો પેટાવે. તો આવી રીતે સંસારમાં પણ જીવન ચલાવવા વાળા જીવિચાર વગેરે ભણેલા બહેનો આવી રીતે અંદરથી પીડા હોય, સહન ન થતું હોય, કરવું પડતું હોય એને કરે, તો પણ
આવી રીતે પોતે પોતાનો સાપેક્ષ ભાવ મારે જીવોની વિરાધના કરવી પડે છે, તો મારે એની સામે કંઈક પ્રતિ ઉપકાર કરવો જોઈએ. આવી રીતે પણ તમે પ્રતિ ઉપકાર કરી શકો. કરેલું કર્મ છે ને કોઈને છોડતું નથી. કરેલું કર્મ કોઈને છોડતું નથી. એક દામનક કરીને એક નાનો છોકરો હોય છે, જન્મે છે ત્યારે કરોડપતિના ઘરમાં જન્મે છે, પરંતુ એવું કંઈક પૂર્વનું કર્મ લઈને આવ્યો છે, માટે પોતે નાનો છે અને નાની ઉંમરમાં જ પોતાના મમ્મી પપ્પા એક્સપાયર થઈ જાય છે. પરિવારમાં બીજા બધા છે પણ અલગ રહે છે, પોતે એકલો જ ઘરમાં છે સુખી સંપન્ન, પણ પોતે નાનો છે, બાળક છે, સમજણ નથી કશું. તો સંસાર છે ને સ્વાર્થ ભર્યો છે, એ આ દ્રષ્ટાંતથી જાણવા મળશે. એ દામનકને એના નજીકના કાકા વગેરે આવ્યા, કાકા, અને કીધું, દીકરા તું ચિંતા ના કરતો, હું તારો કાકો છું, તું ચિંતા ના કરતો, હું તારી જવાબદારી તને મોટો કરીશ, ભણાવીશ, ગણાવીશ, તૈયાર કરીશ, ધંધે લગાડીશ. અને કાકા આવ્યા, જોયું, ખબર તો હતી જ કે આટલા સુખી છે ભાઈ. અને કાકા આવ્યા ઘરમાં, તિજોરીમાં જે દાગીના વગેરે હતું એ પોતે પોતાના કબજામાં કરી નાખ્યું અને દીકરાને મૂકી અને પોતે દાગીના વગેરે લઈને નીકળી ગયા. થોડા દિવસ થયા અને મામા આવ્યા. મામાએ કીધું કે દીકરા તું ચિંતા ના કર ભાણિયા, હું તારો મામો છું, તું ગભરાઈશ નહીં, હું તને તૈયાર કરીશ, મોટો કરીશ, ભણાવીશ, ગણાવીશ, ધંધે લગાડીશ, લગ્ન કરાવીશ, તું ચિંતા ન કર. અને મામા આવ્યા, બીજા પૈસા વગેરે જે હતું એ બધું પોતાના નામે કરી, જે ખાતામાં બેંકમાં વગેરેમાં હતું બધું પોતાના નામે કરી અને મામા પણ નીકળી ગયા. થોડા સમય થયો, હવે તો ઘરમાં કશું બચ્યું નતું, છતાં પણ મામા આવ્યા, ફુવા આવ્યા, અને ફુવાએ કીધું કે બેટા તું ચિંતા ન કર, દીકરો એકલો છે નાનો, એને કઈ સમજ પડતી નથી, નાનો છે, અને દીકરાને એમ કે મામા છે, કાકા છે, ફુવા છે, સંભાળે છે, શું વાંધો છે. અને ફુવા આવીને બધું જે કપડાં, મકાન વગેરે જે કંઈ છે બધું પોતાના દસ્તાવેજ વગેરે બધું પોતાના નામે કરાવી દીધું અને દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે દીકરો કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયો. દીકરાને હવે શું ખાવું એ સવાલ થઈ ગયો. ભીખ માંગવાનો વખત આવે, ઘરે ઘરે ભીખ માંગીને એ પોતાનું પેટ ભરે છે. પણ ક્યારેક એવું બને કે ભિક્ષા પણ એટલે કે ઘરે ઘરે પણ કોઈ આપતું નથી, તો શું કરવું. તો એક દિવસ એક 7 માળની હવેલીના માલિક હતા અને એને ત્યાં આ દીકરો ભીખ માંગી રહ્યો હતો. અને કહે છે દીકરો કે કાકા મને 3 દિવસથી કશું ખાવા નથી મળ્યું, ભૂખ લાગી છે, કંઈક આપો, મને કટકો રોટલો આપો. કોઈ સાંભળતું નથી. અને દીકરો બિચારો એકદમ હતાશ થઈ ગયો. એ સમયે 2 ગુરુ ભગવાન તો રસ્તા ઉપરથી ત્યાંથી પસાર થયા. તો ગુરુ ભગવાન, નાના મહાત્માએ પોતાના ગુરુ ભગવાનને પૂછ્યું કે આટલી નાની ઉંમરમાં આવું કેમ થયું આ દીકરાને કે આ ભીખ માંગવાનો વખત આવે. તો મોટા ગુરુજી જ્ઞાની હતા અને એમણે કીધું કે આ દીકરાએ પૂર્વભરમાં એવું કર્મ કર્યું છે માટે એને ભીખ માંગવાનો વખત આવે, પરંતુ હવે એનો સમય પાકી ગયો છે, હવે એને ભીખ માંગવાનો હવે બહુ ટાઈમ નથી. થોડા જ વર્ષોની અંદર આ જે 7 માળની હવેલી છે ને, આ શેઠની બધી સંપત્તિનો માલિક આ થવાનો છે. અને શેઠ ત્યાં બ્રશ કરી રહ્યા. શેઠને થયું કે આ છોકરો ભિખારી મારી આ બધી સંપત્તિનો માલિક આવું કેવી રીતે બને, મારો દીકરો શું કરશે. તો પછી પોતાને પણ દીકરો હતો, તો મારો દીકરો શું કરશે. તો શેઠને થયું
કે હવે કોઈ પણ હિસાબે આ દીકરો ખતમ કરાવું, આ છોકરો ભિખારીને મરાવી નાખું તો જ મારો દીકરો આનો માલિક રહે. કારણ કે શેઠ પણ સમજતા હતા કે ગુરુ ભગવાન જૈન સાધુ છે, એ ક્યારે ખોટું બોલે નહીં અને એમનું વચન ક્યારેય મિથ્યા થાય નહીં. એટલે ગુરુ ભગવાન બોલ્યા છે માટે મારી સંપત્તિનો માલિક આ થશે, પરંતુ એને હું જીવતો રાખું તો થાય ને. એટલે એ શેઠે એક ગુંડાને બોલાવે, સોપારી આપવા માટે ગુંડાને બોલાવ્યો. ગુંડાને કીધું કે આ છોકરાને ખતમ કરવાનો છે, કેટલા રૂપિયા લઈશ? ગુંડો કે 20,000 રૂપિયા. શેઠે 10,000 રૂપિયા તરત કાઢીને આપ્યા. આ 10,000 રૂપિયા, બીજા 10,000 રૂપિયા તું એને ખતમ કરીને લાવ, પછી હું તને નિશાની આપજે, પછી હું બીજા 10,000 આપીશ. ગુંડાને થયું કે આ દીકરાને મારવામાં શું વાંધો છે, કેટલી વાર, કોઈ છે નહીં, અને આગળ પાછળ તો કોઈ છે નહીં. અને એને ચોકલેટ બિસ્કિટ વગેરે લઈ ગુંડાએ અને દીકરાને કીધું ચલ તને ચોકલેટ બિસ્કિટ આપું. એને જંગલમાં લઈ ગયા. જંગલમાં લઈ જઈને એકદમ મોટો છરો કાઢ્યો. છરો કાઢ્યો એટલે દીકરો એકદમ ગભરાઈ ગયો, બેભાન થઈ ગયો. બેભાન થઈ ગયેલો દીકરો ભૂમિ પર પટકાઈ ગયો. એને પવન નાખી ગુંડાએ અને એને પાછો ભાનમાં લાવ્યો. ભાનમાં આવેલો દીકરો, એને પેલા ગુંડાને પણ દયા આવી ગઈ એ ટાઈમે કે આ નાનો બિચારો, આટલો નાનો બાળક, આ શેઠ કોઈક મોટો માણસ હોય તો શેઠનું વરે કંઈક બગાડ્યું હોય, તો આ છોકરાએ શું બગાડ્યું હશે કે શેઠે આને સોપારી આપી. તો એને દયા આવી ગઈ, પણ નિશાની આપવાની હતી શેઠને, એના વગર 10,000 રૂપિયા મળે નહીં. તો ગુંડાએ છોકરાની આંગળી કાપી નાખી. અને આંગળી કાપીને છોકરો તો રડે જ, આંગળી કાપે એટલે પીડા તો થાય જ. છોકરાને કહી દીધું હવે પછી આ ગામમાં આવ્યો તો તને મારી નાખીશ, જીવતો નહીં છોડું, હવે પછી તું અહીંથી દૂર દૂર ભાગી જા, હવે અહીંયા આવતો નહીં. અને છોકરો રડતો 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 મને બચાવો કરતો કરતો દોડતો જાય છે ખેતરના માર્ગે. અને આગળ કેટલા કિલોમીટર ગયા પછી એક દિવસ એક ખેતરનો ખેડૂત હતો, એ આવે છે બહાર, જુએ છે છોકરો રડે છે અને આંગળી કપાઈ ગઈ છે, લોહી વહી રહ્યું છે. બેટા શું થયું તને? બસ આ આંગળી કપાઈ ગઈ છે, વેદના થાય છે. તારા મમ્મી પપ્પા કોણ છે? તો કે મારા મમ્મી પપ્પા કોઈ છે નહીં, મરી ગયા છે. તો કે તારું ગામ કયું છે? તો કે મારા ગામમાં તો મારે પાછું જવું જ નથી. કારણ કે ગુંડાએ કીધું તું કે અહીંયા આવ્યો તો પછી મારી નાખીશ, મારા ગામમાં તો મારે જવું નથી, મારા મમ્મી પપ્પા છે નહીં. તો ખેડૂતને થયું કે મારે કેટલા વર્ષો થયા લગ્ન કર્યા ને, દીકરો છે નહીં, તો આ દીકરો ભગવાને મોકલ્યો છે. પોતે ઘરે લઈ ગયો, નવડાયો ધોવડાયો, તૈયાર કર્યો, પાટો બાંધ્યો અને પોતાની ઘરવાળીને કીધું કે આ દીકરો ભગવાને આપ્યો છે, હવે આપણા દીકરા તરીકે એને સાચવવાનો છે. આ બાજુ ગુંડો છે એ શેઠને આંગળીની નિશાની આપીને 10,000 રૂપિયા લઈને, શેઠને થયું કે દીકરાને મારી નાખ્યો છે, હવે ચિંતા નથી. થોડા વર્ષો થયા, શેઠ એ જે ખેડૂત હતો ને, એ ખેડૂત ખેતી કરતો હતો, જમીનના માલિક તો આ શેઠ જ હતા. એટલે શેઠને થયું કે ઘણા વર્ષ થયા છે, હવે હું હિસાબ કિતાબ ખેડૂતને મળી આવું, કેટલી ખેતી થઈ હું જઈ આવું, હિસાબ કિતાબ લઈ આવું અને બધું પૂછપરછ શું છે. તો શેઠે ખેડૂતને ફોન કર્યો કે કાલે હું ત્યાં આવું છું, તું બધું હિસાબ તૈયાર રાખજે. ખેડૂતને થયું કે શેઠ આવે છે તો દીકરાને સારા કપડાં પહેરાવીને તૈયાર રાખવું, અને દીકરાને બધું સમજાવી દીધું કે બેટા આપણા આ જે ખેતર છે એના માલિક આવતીકાલે આપણે ત્યાં આવ્યા છે, એટલે તારે એ માલિકને લઈ જવાના અને કહેવાનું જો અહીંયા ઘઉં વાવ્યા છે, અહીંયા આ વાવ્યું છે, અહીંયા આ વાવ્યું છે, બધું બતાવવાનું. અને પછી પાછા લાવીને ચા પાણી નાસ્તો વગેરે કરે, એમની સેવા શુશ્રૂષા કરવાની. શેઠ ત્યાં પહોંચ્યા બીજા દિવસે. શેઠને થયું કે હું 10 વર્ષ પહેલા આવેલો ત્યારે આ ખેડૂતને દીકરો હતો નહીં, અને અત્યારે 17 વર્ષનો દીકરો છે, 18 વર્ષનો. મતલબ જ્યારે હું 10 વર્ષ પહેલા આવ્યો ત્યારે 8 વર્ષનો તો હોવો જોઈએ ને. મતલબ કે આ દીકરો પેલા હતો નહીં ને અત્યારે 18 વર્ષનો આને ત્યાં છે. તો ખેડૂતને પૂછ્યું
કે આ દીકરો કોનો છે? શેઠે પૂછ્યું. તો કે શેઠ મારો જ છે, પણ કે હું 10 વર્ષ પહેલા આવ્યો ત્યારે તો હતો નહીં, તો અત્યારે તો કે શેઠ ભગવાને મને દીકરો મોકલ્યો છે, હવે મારો જ સમજો ને. કે શેઠને ટેન્શન થયું, કારણ કે આંગળી કપાયેલી જોઈ. શેઠને થયું કે પેલા ગુંડો છે એ ખાલી આંગળી નિશાની આપી ગયો હતો, એટલે આંગળી કપાયેલી જોઈને શેઠને ટેન્શન થયું કે આ એ જ દીકરો લાગે છે જે ભિખારી હતો. હવે એના મા બાપ થઈ ગયા છે, હવે એને મારવો હોય તો સામે લાગુ પડે કેસ, તો હવે શું કરવું? તો શેઠને થયું કે હવે શેઠે કીધું ખેડૂતને કે મારે હવે અર્જન્ટ કામ આવ્યું છે, જવું પડશે. તો કે એવું અર્જન્ટ ન હોય તો મારો દીકરો તમે ચિઠ્ઠી લખીને આપો, પતાઈને આવી જશે. તો કે સારું. તો શેઠે ચિઠ્ઠી લખી. ચિઠ્ઠીની અંદર લખ્યું કે આવનાર વ્યક્તિને તાત્કાલિક 20 આપી દેજો. 20 નો મતલબ હા, આવનાર વ્યક્તિને તાત્કાલિક 20 આપી દેજો, આટલું લખી અને શેઠે ચિઠ્ઠી આપી અને પેલો છોકરો એ ગામ તરફ જાય છે. અને સાંજના પહોંચતા અંધારું થઈ જાય છે, અને ગામની બહાર મંદિરના ઓટલા ઉપર દીકરાને થયું કે આ અંધારામાં રાત્રે જવું એના કરતાં સવારે વહેલા જઈશું, અત્યારે અહીંયા સૂઈ જવું. દીકરો ઓટલા ઉપર સૂઈ જાય છે. દીકરો સૂતો હોય છે, પરંતુ નસીબ જાગતું હોય છે. દીકરો સૂતો છે પરંતુ નસીબ જાગતું છે. માટે સવારે જે શેઠ હતા એમની દીકરી રોજે એ મંદિરે દર્શન કરવા આવતી હતી, અને દીકરીએ જોયું કે આ કોઈ અજાણ્યો વ્યક્તિ અહીંયા સૂતો છે, અને એની પાઘડીના છેડા ઉપર આ ચિઠ્ઠી કંઈક બાંધેલું છે. એને ધીરે રહીને ચિઠ્ઠી ખોલી અને વાંચી કે આવનાર વ્યક્તિને તાત્કાલિક 20 આપી દેજો, અને આ અક્ષર પણ મારા પપ્પાના છે. મારા પપ્પા કંઈક ભૂલી ગયા લાગે છે. તો પોતે આંખમાં આંજલ સળી લઈ અને ધીરેથી કરી અને કાનો વધારી દીધો. 20 નહીં પણ વિસા કરી નાખ્યું. આ દીકરીનું નામ વિસા હતું. હવે એ દીકરો સવારે ઉઠે છે, પછી ચિઠ્ઠી છે પાછી બાંધી દે છે છોકરી, અને છોકરી તો પોતાના ઘરે જતી રહે છે. અને દીકરો ઉઠીને જ્યાં આ શેઠનું હવેલી હોય છે ત્યાં જાય છે, અને હવેલીએ જઈને પેલા પોતાના શેઠના દીકરાને આ ચિઠ્ઠી આપે છે. ચિઠ્ઠી દીકરો વાંચે છે, અને લખ્યું છે આવનાર વ્યક્તિને તાત્કાલિક 20 વિસા આપી દેજો, કોઈ પણ જાતનો વિચાર કરવા રોકાશો નહીં. દીકરાને થયું બાપા ત્યાં બેઠા છે, અને અહીંયા વિસાનો મતલબ શું થયો કે દીકરી આપી દેવી. દીકરી આપી દેવી એટલે લગ્ન કરાવી દેવા. તો બાપા ત્યાં બેઠા છે ને અહીંયા લગ્ન કરાવવાની વાતો કરે છે. પરંતુ હવે લખ્યું છે કે આવનાર વ્યક્તિને તાત્કાલિક વિસા આપી દેજો, કોઈ પણ જાતનો વિચાર કરવા રોકાશો નહીં. એટલે દીકરાએ શું કર્યું? તાત્કાલિક જોશીને કીધું કે તરત જે નજીકમાં જે મુહૂર્ત હોય મુહૂર્ત કાઢ, લગ્ન કરવાનું. પણ ક્યારે સગાઈ થઈ, શું છે ભાઈ, તારે શું કામ છે? બાપાએ ચિઠ્ઠી આવી છે, બાપાની આજ્ઞા. તરત જોશીએ મુહૂર્ત કાઢ્યું, એ દિવસે લગ્ન થઈ ગયા, અને બધું દીકરી આપી દીધી. હવે શેઠને 7 માળની 2 હવેલી હતી. એમાં દીકરીને હવે કરોડપતિ હતા, એ દીકરીને દાયજામાં કંઈક આપવું પડે, તો 7 માળની હવેલી, કેટલા જોડી કપડા, સોનું ચાંદી વગેરે દાગીના વગેરે ઘણું બધું દાયજામાં આપી દીધું, અને દીકરો એટેચથી 7 માળની હવેલીમાં રહે છે. આ બાજુ શેઠને થયું, પેલો ખેડૂત કે મારો દીકરો આટલા 2-3 દિવસ છે હજુ કેમ નહીં આવ્યો? શેઠને તો ખબર હતી કે ભાઈ મેં લખ્યું છે શું, એટલે પાછો આવવાનો જ નથી. તો શેઠે બાનું ગાડ્યું કે આવી જશે, ચિંતા ના કરો, હું જઉં છું, મોકલું છું. અને પોતે શેઠ આ બાજુ ઘરે જાય છે. ઘરે આવે છે ત્યાં તો એકદમ નવા કપડાં પહેરીને જમાઈરાત થઈને પોતે પોતાના જમાઈ એટલે ખેડૂતનો દીકરો બ્રશ કરી રહ્યો. શેઠને તો એકદમ પ્રેશર વધી ગયું. આ શું? મેં તો ઝેર આપવાની વાત કરી હતી, અને આ તો
કંઈ નહીં, હવે ઘરમાં જવું, પૂછવું દીકરાને શું કર્યું તે, આ શું થયું, ગમે તે થાય. હવે દીકરાને પૂછે છે, દીકરો કે તમે લખ્યું જ તું કે આવનાર વ્યક્તિને તાત્કાલિક વિસા આપી દેજો, કોઈ પણ જાતનો વિચાર કરવા રોકાશો નહીં. તો મેં લગ્ન કરાવી દીધા. હવે શું થયું? પહેલા દીકરો ભિખારી હતો, બરોબર, પછી સોપારી આપી, પણ પછી મા બાપ થઈ ગયા, એટલે હવે એને મારવો અઘરો પડ્યો. હવે જમાઈ થઈ ગયો, હવે એને મારે તો પોતાની દીકરી વિધવા થાય. હવે શું કરવું? પણ ગમે તે થાય, મારી બધી મિલકતનો માલિક આ ન જ થવો જોઈએ કોઈ પણ હિસાબે. આ ભિખારીનો દીકરો મારી મિલકતનો માલિક ન જ થવો જોઈએ, એને ગમે તે રીતે હું મરાઈ નાખું. તો હવે પછી નવી ભૂલ ન થાય માટે શું કરે છે શેઠ કે પોતાનો દીકરો છે એને ઉઘરાણી કરવા માટે બીજે ક્યાંક મોકલી દે છે. અને પેલા જમાઈરાજને કહે છે કે અમારે ત્યાં નિયમ છે કે જે નવા લગ્ન થયા હોય એને કાળી ચૌદસના દિવસે માતાજીને મીઠાઈનો થાળ ધરવા જવાનું. મીઠાઈનો થાળ ધરવા જવાનું હોય અને તમારે જ કરવું પડે, બીજા કોઈએ ન કરવું પડે. અને આવું કેમ કર્યું? પોતાના દીકરાને ઉઘરાણીએ મોકલ્યો, એવું કેમ કર્યું? કે પોતાનો દીકરો ક્યાંક વચ્ચે આવી ન જાય માટે. અને પેલી બાજુ ગુંડાને બોલાવીને ધમકી આપી કે તું આવું પૈસા લે છે ને આવી રીતે. એ કે ક્યાં છે શેઠ, તમે બતાવો મને દીકરા, હું મારી નાખું. હવે તમે તો કે આ કાળી ચૌદસના દિવસે માતાજીના મંદિરે થાળ ધરાવવા, મીઠાઈનો થાળ ધરાવવા જે વ્યક્તિ આવે એને ઉડાવી દેવાનો. સારું, હવે તમે ચિંતા ના કરો, આજે પતી જ જશે. હવે આ દીકરો, આ જે જમાઈરાજ છે એ રાત્રે સાંજના ટાઈમે માતાજીના મંદિરે થાળ ધરાવવા જાય છે. અને પેલો જે પોતાનો દીકરો ઉઘરાણીએ ગયો હતો એ ત્યાં ઉઘરાણી થઈ નહીં, ઘર બંધ હતું, રસ્તામાં જ કોઈક મળી ગયું કે ભાઈ એ શેઠ તો એ હાજર નથી અને તમારે ખોટો ધક્કો પડશે, એના કરતાં તો પેલો પાછો આવે છે અને સામે મળે છે ગામના ગુંદરે અને કહે છે કે જમાઈરાજ બનેવી તમે ક્યાં જાઓ છો? કે આ આપણો રિવાજ છે કે નવા લગ્ન કર્યા હોય એને માતાજીનો થાળ ધરાવો. થાળ ધરાવવા જઈ રહ્યો છું. તો કે તમે તો કશું જોયું નથી, તમે ક્યાં અટવાઈ જશો, એના કરતાં લાવો તમે થાળ, હું થાળ ધરાવી દઉં, તમે આ ઘોડો પકડી રાખો. તમે ધરાવો કે હું ધરાવું, સરખું જ છે. દીકરો ઘોડો આપી અને પોતે થાળ ધરાવવા જાય છે, ત્યાં પેલો ગુંડો છે એને ઉડાઈ દે છે. ત્યાં દીકરો, શેઠનો દીકરો ગયો, અડધો કલાક થયો, કલાક થયો, 2 કલાક થયા, જમાઈરાજ રાહ જ હોય છે કે હમણાં આવે. પેલો ભાઈ આવતા જ નથી, ક્યાંથી આવે? 2 કલાક થયા એટલે હવે થયું કે ચલો હું હવે ગામમાં જાઉં, શેઠને સસરાને વાત કરું કે ભાઈ આવું થયું. તો આવે છે ગામમાં ઘોડી લઈને. શેઠને થયું કે પાછા જમાઈરાજ ક્યાંથી આવી ગયા? તો કે તમે થાળ ધરાવીને આવ્યા? તો કે હા કે વાત સાંભળો મારી. શું થયું? તો કે જો હું આમ જતો હતો અને રસ્તામાં તમારો દીકરો મળ્યો અને એમણે આવું કીધું કે ભાઈ તમે ધરાવો કે હું ધરાવું, સરખું જ છે, તમે અંધારામાં ક્યાં જશો, તમે અહીંયા ઉભા રહો, હું ધરાઈને આવી જાઉં છું, પછી આપણે સાથે ગામમાં જઈએ. પણ 2 કલાક થયા, હજુ એ આવ્યો નહીં. હવે એટલે હું 2 કલાકથી હવે અહીંયા ઘરે આવ્યો. શેઠને થયું કે શું થયું? હે, મારો દીકરો થાળ ધરાવવા ગયો છે, મારો દીકરો. શેઠને ત્યાં એટેક આવી. શેઠ પણ ગયા, દીકરો પણ ગયો. હવે બીજું તો કોઈ હતું નહીં. દીકરી અને જમાઈ આ બધી મિલકતના માલિક થઈ ગયા. હવે આપણને પ્રશ્ન થાય કે આવું કેમ થયું? આ દીકરો જન્મ્યો ત્યારે કરોડપતિના ઘરમાં હતો, વચ્ચે ભિખારી થઈ ગયો, પાછો કરોડપતિ થઈ ગયો. આવું કેમ બન્યું? તો કે બસ આ પૂર્વ કરેલા કર્મોના ભોગે આવું બન્યું. કયું કર્મ? તો કે પૂર્વ ભાવમાં એ દીકરો છે માછીમાર હતો. કોણ? આ ભિખારીનો દીકરો દામણમ. એ માછીમાર હતો અને માછલા પકડતો હતો. અને એને કોઈ ગુરુ ભગવંતે કીધું કે ભાઈ
આવી રીતે માછલાને મારીએ તો આપણે કેટલી વાર મરવું પડે. સમજાવ્યું, પણ પેલો માછીમાર કહે છે, સાહેબ હું આના વગર જીવન કેવી રીતે ચલાવું? મારું જીવન જ આ છે, તો જીવન કેવી રીતે હું ચલાવું? તો કે ગુરુ ભગવંતે કીધું, સારું એક નિયમ કર, જે પહેલું માછલું આવે જાળમાં એને છોડી દેવા. તે નિયમ કર, પહેલું માછલું જે આવે એને છોડી દેવાનું. એ દીકરો કે સારું, એમાં તો વાંધો નથી, પહેલું માછલું છોડી દે, બાકીના તો પકડવાનું હું વાંધો. દીકરાએ નિયમ લીધો, એ માછીમારે, અને માછલા જાળ નાખે છે, પહેલું માછલું આવ્યું છોડી દીધું, પાછી જાળ નાખી એનું એ જ માછલું આવ્યું, એનું એ માછલું આવે તો પછી પકડવાનું, છોડી દેવાનું. ત્રીજી વાર જાળ નાખી એનું એ જ માછલું આવ્યું, ચોથી વાર નાખી એનું એ જ માછલું આવ્યું, પાંચમી વાર નાખી એનું એ જ માછલું આવ્યું. સાચવીને માછલાને પાછું પાણી મૂકી દે છે, અને એ સમયે એ માછલાની પાંખ કપાઈ જાય છે, સાચવતા સાચવતા. તો અજાણતા પણ એક માછલાની પાંખ કપાઈ ગઈ, તો એને આ ભવમાં એને આંગળી કપાવી. પણ એક માછીમારે એ નિયમ ગમે તે ભોગે સાચવ્યો કે એ માછલા તો નહીં માર્યું, તો એ નિયમના પ્રભાવે વચ્ચે સમય એવો આવ્યો કે કરોડપતિમાંથી રોડપતિ થઈ જવું પડ્યું, પરંતુ પાછો એ 7 માળની હવેલીનો માલિક, શેઠની બધી મિલકતનો માલિક એ દીકરો હતો. આપણે લોકોએ વિચારવાનું કે વિરાધના કરતી વખતે આપણને મજા આવે છે, પરંતુ વિરાધનાનું ફળ છે એ ભોગવ્યા વગર છૂટકો નથી. એટલે કે હિંસા કરી છે, અજાણતા પણ એક જીવને અજાણતા પણ તમે તમારા હાથે મરી જાય તો ઓછામાં ઓછું 10 વખત તમારે મરવું. આપણે ત્યાં શાસન જાણી જોઈને જેવા અધ્યવસાય સાથે તમે મારો તો ગુણાકારમાં વધતું જાય. 10 નું 100 થાય, 1000 થાય, લાખ થાય, એવી રીતે લાખ વખત, કરોડ વખત પણ મરવું પડે. પણ જાણી જોઈને તમે જો ઈચ્છાપૂર્વક જેવા અધ્યવસાય સાથે તમે જીવની વિરાધના કરો છો. આપણે સ્વિમિંગ પુલમાં કે ત્યાં જઈએ તો ઈચ્છાથી વિરાધના કરીએ કે અનિચ્છાથી? ઈચ્છાપૂર્વક જઈએ કે અનિચ્છાથી? રાશિ માછીને બોટિંગ કરીએ કે ભાઈ આ કરવું પડે છે પાપ અને કરીએ? તો આપણને આ એક અપકાયના જીવોની વિરાધના કરતા જરા પણ અંદર ડંખ નથી. આપણે કેટલી વખત કેટલા ભાવ ભંગવું પડશે, કેટલો સંસાર વધશે, આપણને એનો વિચાર જ નથી આવતો. ત્યારે એનો વિચાર ન આવે તો સમજવું કે હજુ આપણો મોક્ષ બહુ દૂર છે. મોક્ષનું ખાલી બોલવું મોક્ષમાં જવું છે, મોક્ષમાં જવું છે, એ ખાલી ઓઠનું છે, હૈયાનું. આજે તો ઘરોમાં કેટલા ઘરોમાં વોરવા જઈએ ને, ગુરુ મહારાજે કીધું મને કે અમારે ત્યાં આવું ન બને, પણ અહીંયાની જ વાત કરું, સાંગાણી ઘરોમાં વરવા જઈએ ને, કોબીજનું શાક હોય, ક્યારેક એવું બને કે મારે સાહેબ તમારે નહીં ખપે, ના પાડી દે ઘરથી બહારથી. આવા ઘરો અહીંયા પણ છે કે મારે સાહેબ તમારે ખપે એવું નથી, તો અમારે ન ખપે તો શ્રાવકને કેવી રીતે ખપે? જે વસ્તુ અમને ન ખપે એ શ્રાવકને ન જ ખપે. ઘણી વાર એવું હોય કે અમને ખપતું હોય છતાં પણ તમને ન ખપે. ક્યારે સાંભળી જવું? ઘણી વાર એવી વસ્તુ હોય કે અમને ખપે, તમને ન ખપે. બોલો કેવી રીતે? તિથિનો દિવસ હોય, આઠમ, પાંચમ, આઠમ, ચૌદસ કેવું કઈ, અને તમારા ઘરે લીલોતરી શાક બન્યું હોય, લીલું શાક, અને અમને નિર્દોષ મળતું હોય, અમારા માટે ન બન્યું હોય, તો અમે લીલું શાક અમે વોરી શકીએ. વોરીએ નહીં હો, વોરી શકીએ, અમને ખપે છતાં પણ અમે વોરીએ નહીં. કેમ કે અમે વોરીએ ને તો તમે લોકો એવું કહો કે મારસે વોરે તો અમારે શું વાંધો છે? તો જે પણ તમારે તિથિના દિવસે લીલોતરી ન વાપરે એ 100%. અમે વાપરીએ જ નહીં, પણ કદાચ વાપરીએ, વોરીએ ને તો પણ અમને દોષ ન લાગે. તમે વાપરો કે વાપરો તો તમને તો દોષ લાગે. આવી ઘણી બધી વસ્તુ છે કે
અમારે ખપે, તમારે ન ખપે. પણ છતાંય અત્યારે ઊંધું થઈ ગયું છે કે મારા સાહેબ તમારે નહીં ખપે, બહારના ખાખરા છે તમારે નહીં ખપે, બહારની આ વસ્તુ છે તમારે નહીં ખપે. ભાઈ, બહારની વસ્તુ અમારે ખપે કે ન ખપે એ પછીની વાત છે. તમારે કેવી રીતે ખપે, તમે કેવી રીતે વાપરી શકો એ વસ્તુ? આજે તો હજુ પણ શેકેલી રોટલીના ખાખરા અમને મળી જાય છે. ભવિષ્ય એવું આવશે કે અમને ખબર નથી કે અમારે કયા ખાખરા વાપરવા છે. એટલે બહુ અઘરું છે. અત્યારે તમારું જીવન એટલું બધું આગળ વધી ગયું છે કે આગળ કેવું કે પાછળ કેવું ખબર નથી, પણ ના આગળ જ કહેવાય. લોકો આગળ, તમે લોકો જ કહો છો કે દુનિયા કેટલી આગળ વધી, અમે તો હજુ અહીંયા પાછળ છીએ. લોકો 21મી 22મી સદીમાં છે, અમે તો હજુ 20મી સદીમાં ચાલીએ છીએ, જીવીએ છીએ. અને કોઈ કદાચ જૈનાપૂર્વક પોતે પોતાના ઘરનું બધા બનાવીને ખાતો હોય ને તો લોકો એને કે બીજા કે હજુ શું અહીંયા પડ્યા રહ્યા છો, જો દુનિયા તો જો કેટલી આગળ વધી છે. આવું લોકો કહીને બીજાને પ્લાન ન જોવું હોય ને તો લઈ જાય હોટલમાં. એટલે આપણે લોકોએ વિચારવાનું છે કે આપણે એક વખત એક જીવની અજાણતા વિરાધના થાય તો 10 વખત ઓછામાં ઓછું મરવું પડે. તો આપણે જાણી જોઈને હોટલમાં જઈએ, સ્વિમિંગ પુલમાં જઈએ, બગીચામાં લોન ઉપર ચાલીએ તો આ વનસ્પતિ કાયને ખાલી સ્પર્શ કરીએ ને તો કેટલું પીડા થાય ખબર છે? એક ગર્ભવતી સ્ત્રી, એના પેટ ઉપર મજબૂત માણસ જબરજસ્ત જોરથી લાત મારે અને જે પીડા થાય એ પીડા ખાલી વનસ્પતિને સ્પર્શ કરવાથી થાય. આપણને ખબર જ નથી કે વનસ્પતિ, આપણે હાલતા ચાલતા છે ને, આમ ચાલતા હોય ને તો ઉપર ઝાડ હોય ને, પાંદડું તોડીએ, કઈ આપણને કઈ ફાયદો નથી, છતાંય બસ શોખ, કઈ આપણે ખાલી શોખના ખાતર એક પાંદડું તોડ્યું, પણ પાંદડાના જીવને સંપૂર્ણ જીવન નષ્ટ થયું. પાંદડું તોડ્યું એટલે પોતાના શરીરથી અંગ છૂટું પડ્યું, પછી અંગ જીવી શકે? આંગળી શરીરથી છૂટી પડી તો એ આંગળી પછી જીવી શકે? ગરોળીની પૂંછડી તૂટી ગઈ પછી થોડી વાર તરફડે પછી જીવી શકે? નથી જીવી શકે. તો એવી રીતે આ પાંદડું પણ છે, તમે તોડી નાખો એટલે જીવનથી નષ્ટ થઈ જાય છે. અને એક એક પાંદડામાં જીવ છે એ તો ખબર છે, એક એક પાંદડામાં જીવ છે એ તો ખબર છે ને. બસ તો આપણે વગર જરૂરતના આવા બગીચામાં જવું, સ્વિમિંગ પુલમાં જવું વગેરે વગેરે ખોટા જે જરૂરી નથી એવા પાપોથી તો આપણે. તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રી મહારાજ યોગ શાસ્ત્રની અંદર આ બતાવી રહ્યા છે કે પોતાના આત્માની જેમ, પોતાને જેમ દુઃખ નથી ગમતું, બીજા જીવોને પણ, કોઈને પણ દુઃખ ગમતું નથી. બીજા જીવોને કોઈ પણ રીતે વિરાધના ન થાય એ આશયથી આપણે શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસં સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વમાં રહેલા સર્વે જીવ સુખી થાવ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, સર્વ આરાધનાઓ, આરાધકોની આરાધના નિર્વિઘ્ને પૂર્ણ થાવ એ ભાવના સાથે 12 નૌકાર. Chami Kamasano Vati Jai Sri Chami Kamasano Vati Jai Sri Namaskar Surya Isumana Sari Ramada Sobat Senjawa Jatra Nero Suri
नौकार सिद्धि आमिर योगेश्वरी नौकार सी फोर सी 60 फोर सी सूर्य गुरु मटे मटे संस्काय योगेश्वरी जो वियम बिहार वसरण आय मिल निवि वे जन्नतन सजर मतन संतनम एक आश में संस्काय जुने जुने देशन वारीटन मतन संतनम पाणस 11 चंदन ससितन ससितन ओ श्री सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रदानम सर्व धर्माणम जिनम जयति हाँ भाई 14 से मंगलवारे बापजी महाराजना तिथि 14 ના દિવસે બધા આનંદ કરવાની ભાવના રાખજો. પાસ લઈ લેજો જેને જોઈતો અહીંયા છે પાસ નીચે પણ છે.